દિલીપભાઈ, આ સંસદની ચૂંટણી જે આવી છે એમાં રાજેશભાઈ ચુડાસમાની 10 વર્ષની જે કામગીરી છે એ તમે કહેશો મીડિયાને? હું ચેમ્બર પ્રેસિડેન્ટ દિલીપ ગાનાભાર. હું રેલવે સામે બ્રોડગેજ માટે અવારનવાર ઉપવાસ પર બેઠો, પણ આ ભાઈ ગામમાં આવ્યા છતાંય મળવાની થતી નથી. બીજી વાત એ છે, આપણે જંગલનો રોડ વર્ષોથી આ મંજૂર કેશુબાપા વખતથી થયેલો છે. આ કોઈ આ ભાજપની સરકારે કાંઈ હેલ્પ કરી નથી કે એમાં કોઈ કાર્યવાહી કરી નથી. વિસાવદરમાં શહેરની અનેક સુવિધા, વિસાવદર રેલવે સ્ટેશન એકદમ બંજર હાલતમાં, કે માણસ જો ભૂલમાં જરીક ભૂલ ખાઈ જાય તો પડી જાય ને એને હોસ્પિટલે જવું પડે. એને તો બહારના જુનાગઢ અને વેરાવળ બે જ દેખાય છે. બાકી વિસાવદરના આ 4 તાલુકાને જોડતી ટ્રેન છે. આ વિસાવદરનું રેલવે સ્ટેશન તાલાળા, ગીરગઢડા, ઉના, કોડીનાર, વિસાવદર, આમ ધારી, ચલાળા, પણ કોઈ બાબતમાં એને રસ જ નથી. અને હળાળ વિસાવદર તાલુકાને અને 5 તાલુકાને અન્યાય કરેલો છે. ભારત માતાથી જય. બોલો. પર્યાવરણના મુદ્દે વાત કરતા સાંસદ એમ કહે છે કે મેં યુપીએ સરકાર વખતે ન થતું એ રોપવે ચાલુ કરાવે છે. તો અત્યારે અમારી પર્યાવરણ મુદ્દે જૂનાગઢ, વિસાવદર 3 જિલ્લાને જોડતી શા માટે બ્રોડગેજ બંધ હાલતમાં છે? કેમ આગળ વધતું નથી? કોણે પેશકદમી કરી છે? કોણે એને અટકાવ્યું છે? જૂનાગઢની પેશકદમી સીએમ સુધી રજૂઆત થઈ અને વોકડાની થતી હોય તો રેલવેને અમે લખીને દીધું છે. અધિકારીઓ કોના કહેવાથી આ છાવરે છે અને બ્રોડગેજને અમારા 3 જિલ્લાને જોડતી રોકે છે. વસ્તુ વંદે માત્ર. આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો અમે વિસાવદર અમે 23/9/23ના રોજ જે અમે લખીને આપ્યું છે એ અમે એ મુજબ ગ્રામસભા બોલાવી અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ઇલિયાસભાઈ, આગામી ચૂંટણીને અનુલક્ષીને જે વિસાવદરના જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે તમે શું કહો છો? સાંસદની કામગીરી વિશે શું કહો છો? હું સંભાવ મિત્ર મંડળ પ્રમુખ. વિસાવદરની અનેક સમસ્યાઓ છે, જેમાં કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, ગામને અનેક પ્રશ્નો છે, જેની અનુલક્ષી અમે વારંવાર સંસદને રજૂઆત કરે, પણ એમાં કંઈ અમને યોગ્ય કાર્યવાહી કરેલ નથી. હવે જો કંઈ કરશે નહીં તો અમે લોક આંદોલન કરશું, એ અમારી નમ્ર અભિલાષા. આપણા સંસદ સભ્ય જે 10 વર્ષ થયા છે, બરાબર છે, આજુ વખતે પણ રિપીટ એનમેચ કરવામાં આવ્યા છે, તો લોકોનો મિજાજ અને તમે શું કહેવા માંગો છો આજુ વખતે? હું વિસાવદર આર્યન નેચર એન્ડ કલ્ચર ક્લબ સુધીરભાઈ ચૌહાણ. વર્તમાનના જે અત્યારના આપણા રાજેશભાઈ ચુડાસમા 2 ટર્મ ચૂંટાયેલા છે અને 3જી ટર્મ માટે મેદાનની અંદર ઉતરી રહ્યા છે. તો પર્યાવરણની વાતે જે રેલવેમાં વિસાવદરને હળાહળ અન્યાય થાય છે, જૂનાગઢને ફાટકલેસ કરવાની એમની જે માનસિકતા છે એની સામે અમને કંઈ વાંધો નથી. આખા ગુજરાતની અંદર ઘણી જગ્યાએ ફાટક બાધારૂપ થતું હોય છે, તો એની સમસ્યાનું નિરાકરણ થાય છે. પણ વિસાવદરના ભોગે જૂનાગઢને ફાટકલેસ કરે એ અમને મંજૂર નથી. એની અંદર સૌથી વધારે જો રસ લેતી વ્યક્તિ તરીકે, રાજકીય વ્યક્તિ તરીકે અમે ગણીએ તો એ રાજેશભાઈ ચુડાસમા. રાજેશભાઈ ચુડાસમા છે એ સંસદ સભ્ય તરીકે નો ડાઉટ એમની કાર્ય પદ્ધતિ કદાચ સારી હશે, પણ વિસાવદરની અંદર પર્યાવરણની બાબતમાં, પેસેન્જરોને એટલે કે મુસાફરોની બાબતમાં, રેલવેની અંદર જે સગવડતા આપવાની હોય એ બાબતની અંદર એમની કામગીરીથી અમને સંપૂર્ણપણે અસંતોષ છે. આ એમની જે પદ્ધતિ છે એ યોગ્ય નથી. ફાટકલેસની જે વાત કરે છે એ કદાચ સાચી હશે, પણ વિસાવદર છે જંકશન 3 જગ્યાએ જોડતું રેલ માર્ગ છે અને એની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ, ખાસ તો સત્તાધારને ધ્યાનમાં રાખી, શાસનને ધ્યાનમાં રાખી અને સોમનાથને ધ્યાનમાં રાખી એને અમારી વિસાવદરની ભૂતકાળની અંદર જુદી જુદી સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી અમે આંદોલનો ઉપર ઉતરેલા છે. ત્યારે વર્તમાન સરકારના જે સત્તાધીશો હતા એમના તરફથી અમને કોઈ જાતનો સહકાર નથી મળ્યો. આ બાબતે અમને સંપૂર્ણપણે અસંતોષ છે. જો આ નીતિ એમની રહેશે તો આગામી ચૂંટણીની અંદર
કદાચ વિસાવદરની પબ્લિકનો મિજાજ છે એનું ભોગ પણ બનવું પડશે. તો આ વાતને અમારી એમને ચીમકી ગણો તો ચીમકી અને સૂચન ગણો તો સૂચન, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને સાંસદશ્રીએ વિસાવદરને કોઈ પણ જગ્યાએ રેલવેની બાબતમાં અસહકાર ન થાય, સગવડતા મળે એવું એમનું વર્તન અને વ્યવહાર હોવો જોઈએ. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. તમે સુધીરભાઈ આ બાજુ. વિસાવદર વિશ્વ હિન્દી પરિષદ સભ્ય શ્રી જયપ્રકાશ છતાણી કે આજરોજ મારે થોડુંક કહેવાનું છે કે વિસાવદરના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને અનેકવાર બ્રોડગેટની રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાનમાં લીધેલ વસ્તુ નથી. કોરોના કાળમાં અમે જ્યારે ટ્રેનમાં આંદોલનમાં બેઠા ત્યારે રાજેશભાઈ કોઈ પણ વસ્તુનું ધ્યાનમાં રાખેલ નથી અને નારાયણભાઈ કાછડિયા જે સંસદ સભ્ય અમરેલી, એણે આ અમરેલી વેરાવળ ટ્રેન ચાલુ કરાવે, બાકીની કોઈ પણ ટ્રેન નહીં ચાલુ કરતાં અમે આંદોલનમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દરેક જાતની સંસ્થાઓ અમારી સાથે બેસી અને આંદોલન ઉપવાસ માથે બેઠેલા, ત્યારે અમારી કોઈ પણ જાતની કોઈ પણ મુલાકાતે આવેલ નહીં અને વિરોધ પક્ષના નેતા આવેલા, એણે અમારી બધી ટ્રેનો ચાલુ કરાવી દીધેલ છે. જય ભારત, જય હિન્દ.